સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠાની માતા બહેનોને સ્તન ગર્ભાશયના કેન્સરના નિદાન સારવાર માટે ઘર બેઠા મળશે અત્યાધુનિક સુવિધાનો લાભ। 1 કરોડથી વધુના ખર્ચે વસાવાયેલી અદ્યતન મેમોગ્રાફી વાનનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ। ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાના પાપે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। નગરની શૈક્ષણિક સંસ્થાઓને જોડતા જાહેર માર્ગ પર પણ ગંદકીના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ સર્જાઈ રહ્યું છે ગંભીર જોખમ। ડીસામાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અનોખો પ્રયાસ। પ્રથમવાર યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં 100 જેટલા બાળકો દ્વારા દેશના 28 રાજ્યોના પહેરવેશમાં સજ્જ થઈ માતા પિતાની હાજરીમાં કરાયું રેમ્પ વોક। ધાનેરાના ફતેપુરા ગામની શિક્ષિકાએ પોતાના દીકરાને પૂરી પાડી અદ્ભુત કેળવણી। આંગળીના ટેરવે ઝડપી ગણતરી કરવામાં માહેર 7 વર્ષીય બાળકે મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં જ 200 દાખલા ગણી વિજેતા બની ખેંચ્યું સૌનું ધ્યાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસ મેડિકલ કોલેજની નિઃશુલ્ક નિદાનની સંવેદનશીલ પહેલ કરાવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે મેમોગ્રાફી વાનનો પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતના પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં આજથી બહેનોના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરના નિદાન તેમજ સારવાર માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડતી મેમોગ્રાફી વાનની સેવાનો પ્રારંભ કરાયો છે। આ વાનને આજે પ્રસ્થાન કરાવાયું હતું। બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો। પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની 35 લાખ રૂપિયાની સખાવતથી શરૂ કરાયેલ ALS એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું પણ આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું। 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે। આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર પણ ઘર આંગણે મળી શકશે। જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે। ત્યારે આ સેવાનો લાભ લેવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાની દરેક માતા બહેનોને અપીલ કરી છે। માં જગદંબાની આજે પૂર્ણિમા પણ છે। જોગાનું જોગ આજે અમે તારીખ કરી ત્યારે ખબર નથી, આજે સવારે જ મેં પૂછ્યું તો કીધું કે આજે પૂર્ણિમા છે અને પૂનમના દિવસે માં જગદંબાની સેવા કરવાનું કામ એ મેડિકલ કોલેજ ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે બનાસ ડેરી કરવા જઈ રહી છે। મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે કે પ્રશ્ન એવો થાય કે કોઈ બેનને કેન્સરની શરૂઆત હોય અને જો એને ડિટેક્શન થઈ જાય, એનું નિદાન થઈ જાય તો એના પ્રાણ બચી શકે, પણ આપણે ત્યાં મુશ્કેલી એ થતી હોય છે। છાતીનું કેન્સર હોય તો એ માને કે આ તો સામાન્ય ગાંઠ છે, દિવસો કાઢી નાખે।
અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બીજા ત્રીજા સ્ટેજમાં જ્યારે જતું રહે ત્યારે પછી એ રીતે ફેલાયેલું હોય છે કે બેનને બચાવવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. જો પહેલા જ તબક્કાની અંદર એનું જો નિદાન થઈ જાય, એને ખબર પડે તો એ માને બચાવી શકાય, એ બહેનને બચાવી શકાય, સમયસર બચાવી શકાય. પરંતુ પ્રશ્ન શું છે? સમસ્યા એ છે કે એના માટેની મેમોગ્રાફી માટેની ટ્રીટમેન્ટ માટે છેક અમદાવાદ સુધી કોણ જાય, બાકી મોટી હોસ્પિટલમાં કોણ જાય, ગામડેથી કરીને ગામમાં આપણે તો બેઠા હોય, શરમ સંકોચના કારણે ઘણી વખત તો બેન કોઈને કહે નહીં, અને કીધું હોય તો એમ લાગે અમદાવાદ સુધી ક્યાં જઈશું, અમદાવાદમાં જઈને કઈ રીતે, એટલે બ્રેસ્ટ કેન્સર હોય, સર્વાઇકલ કેન્સર હોય, ગર્ભાશયના મોટું કેન્સર હોય તો ત્યાં સુધી એ જતી નથી. અને શરમ અને સંકોચના કારણે ત્યાં સુધી જાય નહીં, અને પછી જ્યારે એન્ડમાં ત્રીજા સ્ટેજે જ્યારે કેન્સર પહોંચી ગયું હોય ત્યારે એમને બચાવવી મુશ્કેલ હોય છે. આનો કંઈક રસ્તો કાઢવો પડે, અને એ સંવેદનામાંથી આજે પ્રગટ્યું છે આ કામમાંથી. આપણે એવું કામ કરીએ કે જેથી કરીને બેનને પોતાના જ ગામની અંદર પોતે જ ચેક કરાવી શકે, અને એમાં શરમ સંકોચ એને ન રહે એટલા માટે એની પણ વ્યવસ્થા થાય. આખી લક્ઝરી વાહન, લક્ઝરી બસ હોય ને, એવડી મોટી લક્ઝરી બસ એક ગામમાં એને ત્યાં જતી રહે. એમ જ બધા મશીન હોય, મેમોગ્રાફી મશીન એમ હોય, અને અંદર જે ડૉક્ટરો છે ને એ પણ બહેનો રાખવાની, નર્સો પણ બહેનો જ હોય, એટલે એને કોઈ સંકોચ કે શરમ રહે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે. આજે પૂર્ણિમાના દિવસે મા અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતા અનેરી ખુશી થાય છે એમ કહી અધ્યક્ષે જણાવ્યું હતું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતા પણ શરમ સંકોચ અનુભવતી હોવાથી વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનોને જીવ પણ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર, આદિવાસી વિસ્તાર સહિત તમામ ગામડાઓમાં ફરશે અને સ્તન કેન્સરના સચોટ નિદાન કરશે. આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓનો જ હશે, જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનો શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે, જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં જ સમયસર સારવાર મળતા માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે. દર મહિનાની પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આજે 2023ના વર્ષની આજે છેલ્લી પૂનમ એટલે કે માગસર મહિનાની સુદ પૂર્ણિમાએ પણ અંબાજીમાં અસંખ્ય ભાવિકો ઉમટ્યા હતા. આજે માગસર સુદ પૂર્ણિમાએ સવારથી જ અંબાજી મંદિરનો ચાચર ચોક દર્શનાર્થી ભાવિકોથી ઉભરાઈ ગયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ અંબાજી પહોંચ્યા હતા. આજે સવારથી જ મંદિરના ચાચર ચોકમાં 52 ગજની લાલ ચટક ધજાઓ લહેરાતી જોવા મળી હતી. મંદિરમાં પણ દર્શનાર્થી ભાવિકોની ભારે ભીડ જામી હતી. સમગ્ર મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નાતાલના વેકેશન સાથે પૂર્ણિમાના દર્શનનો લાહવો લેવા ભક્તો અંબાજી પહોંચ્યા હતા. ભાદરવી પૂનમે ઘણી ભીડ રહેતી હોવાથી હવે શ્રદ્ધાળુઓ માગસરી પૂનમે પણ સંગ લઈને આવે છે. કેટલાક ભક્તો મનોકામના પૂર્ણ થતા અને આર્થિક પરિસ્થિતિ સુધરતા માતાજીના નિત્ય દર્શનનો પણ લાભ લઈ રહ્યા છે. અમે માગસર મહિનાની પૂનમે ધજા ચડાવવા આવીએ છીએ. દર વખતે માગસર મહિનામાં જ આવીએ છીએ. ભાદરવી પૂનમે ખૂબ જ ભીડભાડ હોવાથી અમને બહુ તકલીફ પડે છે, અને બસમાં પણ વળતા અમને જગ્યા મળતી નથી. આશરે અમે 16 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ, અને અમને ખૂબ આનંદ થાય છે, અને આજે ખૂબ જ સરસ દર્શન થશે એવી આશા છે. હજી અમે હવે ધજા ચડાવશું. 52 ગજની ધજા લઈને અમે વડોદરાથી સંઘ લઈને આવીએ છીએ. થરાદ તાલુકાના જેતડા નગરે જય જય શ્રી રામના નાદ સાથે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરાયું હતું. જેતડા નગરે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી આવેલી અક્ષય કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયા બાદ અક્ષત કળશને આજુબાજુના ગામોમાંથી પધારેલ ધર્માનુરાગીઓને અર્પણ કરાયા હતા. જેતડા સહિત અછવાડિયા, કુવાણા, પેપરાળ, અસાસણ, મોરીલા અને સેદલા ગામેથી ભગવાન શ્રીરામ પ્રત્યેના પવિત્ર ભાવથી વડીલો, યુવાનો અને બાળકો જોડાયા હતા. જેતડા ગામના રામજી મંદિર અને રામરતન મહારાજના સાનિધ્યમાં સૌ હિન્દુ ધર્મ પ્રેમીઓ પવિત્ર આસ્થાના ભાવ સાથે જોડાયા હતા. આ પ્રસંગે આજુબાજુના ગામોને અક્ષત કળશ અર્પણ કરાયા હતા. બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે પણ અયોધ્યાના પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું છે.
કોટડા ગામના કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવાયું હતું. આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં જેમ કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં પહોંચાડાતી હોય છે, તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા પણ અક્ષત કળશ સ્વરૂપે કોટડા ગામના કોટેશ્વર મહાદેવના ચરણોમાં મૂકવામાં આવી હતી. કોટડા ગામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા અને જૂની પરંપરાના નૃત્ય સાથે શાહી સ્વાગત સામયું કરાયું હતું. આ પ્રસંગે જય જય શ્રીરામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને અક્ષત કળશના દર્શન કરવા ગામના સર્વે સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધૂણસોલ ગામેથી અક્ષત કળશને વંદન કરીને કોટડા ગામમાં લવાતા કોટડા ગામથી મહાદેવના મંદિર સુધી ડીજે સાઉન્ડના સથવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા ગામમાં આવતા જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને ગામના તમામ વેપારીઓએ પણ હાથમાં ગુલાબના ફૂલ દ્વારા અમૃત કળશ યાત્રાને હૈયાના હેતથી વધાવી રામલલ્લાના દર્શનનો લાભ લીધો હતો. ઢોલીએ પણ ગામ લોકોને ઢોલના તાલે નચાવ્યા હતા. આખું ગામ ભગવામય અને રામમય બન્યું હતું. ભવ્ય રેલીમાં ગામના સૌ લોકો હોંશે હોંશે જોડાયા હતા. આ અક્ષત કળશ યાત્રા મહાદેવ મંદિરે આવી પહોંચતા 5 દીકરીઓ દ્વારા સ્વાગત કરી અક્ષત કળશને મહાદેવના ચરણે ધરી ગામ લોકો દ્વારા પુષ્પ અર્પિત કરી કંકુ છાંટી મહાઆરતી કરાઈ હતી. આરતીનો સર્વ ગામ લોકોએ લાભ લીધા બાદ પ્રસાદ લઈ મોં મીઠું કરી જય શ્રી રામના નાદ સાથે સૌ છૂટા પડ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાના પાપે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. નગરની શૈક્ષણિક સંસ્થાઓને જોડતા જાહેર માર્ગ પર પણ ગંદકીના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ સર્જાઈ રહ્યું છે ગંભીર જોખમ. ડીસામાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અનોખો પ્રયાસ. પ્રથમવાર યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં 100 જેટલા બાળકો દ્વારા દેશના 28 રાજ્યોના પહેરવેશમાં સજ્જ થઈ માતા પિતાની હાજરીમાં કરાયું રેમ્પ વોક. ધાનેરાના ફતેપુરા ગામની શિક્ષિકાએ પોતાના દીકરાને પૂરી પાડી અદ્ભુત કેળવણી. આંગળીના ટેરવે ઝડપી ગણતરી કરવામાં માહેર 7 વર્ષીય બાળકે મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં જ 200 દાખલા ગણી વિજેતા બની ખેંચ્યું સૌનું ધ્યાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધામાં જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાથી ડીસા શહેર ગંધાઈ ઉઠ્યું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ગંદકી જોવા મળી રહી છે. પાલિકાની આ નિષ્કાળજીના પગલે શહેરના ભાવિ સમાન વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. ડીસા શહેરની સડકો અત્યારે કચરાથી શણગારવામાં આવી હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આગામી સમયમાં 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આવી રહ્યો છે અને સામાન્ય રીતે આ દિવસે અંગ્રેજી વર્ષના નવા દિવસે લોકો પોતાના ઘરને શણગારતા હોય છે. ત્યારે ડીસા નગરપાલિકાએ શહેરને કચરાથી શણગારી દીધું હોય અને શહેરની હાલત ઉકરડા જેવી થઈ ગઈ છે. ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલથી દીપક હોટલ 4 રસ્તા તરફ જતા માર્ગ પર પ્લાસ્ટિકથી માંડી મરેલા પશુઓ પડેલા જોવા મળી રહ્યા છે. આ માર્ગ પર મોડેલ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને દરરોજના હજારો વિદ્યાર્થીઓ અહીંથી અવરજવર કરી રહ્યા છે.
આ નાના ભૂલકાઓ ખતરનાક દુર્ગંધમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ જે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે તે માર્ગ પર દુર્ગંધથી બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા ડીસા નગરપાલિકાને અનેકવાર સફાઈ મામલે ફટકાર લગાવાઈ હોવા છતાં નફ્ફડ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. દિયોદર તાલુકાના મીઠડી પાલડી ગામના સરપંચ તરીકે રમેશભાઈ મોદીએ ફરી ચાર્જ સંભાળી લીધો છે. દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીને અગાઉ સામાજિક કારણોસર સસ્પેન્ડ કરી ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે આજે પૂનમના દિવસે મીઠી પાલડી ગામે મળેલી પંચાયતની સામાન્ય સભામાં પાલડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ ફરી રમેશભાઈ મોદીને વિધિવત રીતે સંભાળી લીધો છે. તેમણે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા પંચાયત સભ્યો તેમજ ગ્રામજનોએ મોં મીઠું કરાવી શુભકામનાઓ પણ પાઠવી છે. આ બાબતે પંચાયત સભ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું હતું કે પાલડી ગામે સામાન્ય સભા મળી હતી, જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ પરત સોંપાતા સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે. કમિટીના સભ્યો તેમજ સરપંચ સાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તારીખ 26/12/2023ના દિવસે અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મિટિંગ હતી. આજની મિટિંગમાં અમારા સરપંચ શ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે. આજના ચાર્જ આપવામાં અને સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાસબા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી કમ મંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે. આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસનું એક વાતાવરણ છે, અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે 26 તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય, પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક ઊંઘ પૂરી પાડીશું. વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ડીસામાં કલ્ચરલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ બાળકોએ તેમના માતા પિતા સાથે ભારતના 28 રાજ્યોના અલગ અલગ પોશાક પહેરીને રેમ્પ પર વોક કરી ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. સામાન્ય રીતે ફેશન શોમાં વેસ્ટર્ન કલ્ચરને લગતા પોશાકો પહેરીને મોડેલ દ્વારા રેમ્પ પર કેટવોક કરવામાં આવતું હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અલગ જ પ્રકારના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોનું નામ કલ્ચરલ ફેશન શો હતું અને તેનો હેતુ નવી પેઢી ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો હતો. ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શોમાં 100 કરતાં પણ વધારે બાળકોએ તેમના માતા પિતા સાથે ઉત્સાહથી ભાગ લીધો હતો અને દેશના 28 રાજ્યોની ઓળખ સમાન પોશાક પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું. ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શોને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ કલ્ચરલ ફેશન શોમાં ભાગ લેવા આવેલા બાળકો પણ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થયા બાદ ઉત્સાહિત થઈ ગયા હતા. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજે 25મી ડિસેમ્બર છે. આજે ખ્રિસ્તીઓનો દિવસ છે. ખ્રિસ્તીઓ નાતાલ મનાવતા હોય છે, પણ આપણે નાતાલ ઉજવવાની નથી. આજે આપણે કિડ્સ ઝોન સ્ટેમ સ્કૂલ તરફથી આજે એક સ્પોર્ટ્સ ક્લબમાં કલ્ચર ફેશન શો રાખેલો છે. જેમ કે આપણા 28 સ્ટેટ છે તો કોઈને ખબર નથી કે 28 સ્ટેટ ક્યાં કોને કહેવાય છે. અમુક મધરપી પૂછતી હોય મણિપુરમ શું હોય, કેરલા શું હોય, તો આપણે 28 સ્ટેટને આપણે આજે એક સ્ટેજ ઉપર લાવવાનું છે. સામાન્ય રીતે ફેશન શોનું નામ પડે ત્યારે લોકો પરિવાર સાથે જોવા જવાનું ટાળતા હોય છે, પરંતુ ડીસામાં જે ફેશન શો યોજાયો હતો તેનો હેતુ જ પરિવાર સાથે આવવાનો હતો અને તેમાં પણ બાળકો માટે જ ખાસ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલના બાળકો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, ત્યારે આ બાળકો સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવા આ કલ્ચરલ ફેશન શોમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજના કલ્ચરની અંદર આપણે જોવા જઈએ તો ભારતની અંદર આપણા કલ્ચર ખોરવાઈ રહ્યું છે, પણ આજે અમે કિડ્સ ઓન સ્ટેમ સ્કૂલ દ્વારા અહીંયા એક કલ્ચર ફેશન શોનું આયોજન કરેલું છે, જેની અંદર બાળકોને આગળ લાવવા માટે કે આપણા ભારતની સંસ્કૃતિ શું છે એના વિશે અહીંયા જણાવવા માટે અથાગ પ્રયત્ન કરેલો છે, જેમાં અંદર બાળકોએ 3 થી 15 વર્ષના અંદર ભાગ લીધેલો છે, જેમાં કોઈ આસામી, કોઈ બિહારી, અલગ અલગ અહીંયા વેશ બનેલા છે. તે સિવાય અહીંયા આગળ દાદા દાદીએ પણ પાર્ટિસિપેટ કરેલો છે અને અહીંયા આગળ અમે એક જ પ્રયત્ન કરીએ છીએ કે આપણી ભારત સંસ્કૃતિ ઉજાગર થાય અને બાળકોને પણ આપણા કલ્ચર વિશે, આપણા સંસ્કૃતિ વિશે સમજવામાં આવે. આજના આપણા ભારતીય સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ અને આપણે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે કલ્ચર ફેશન શો રાખવામાં આવ્યું છે, જેવા ભાગ લેનારો નાના ભૂલકાઓ અને મોટાઓ પણ રહ્યા છે. નાના ભૂલકાઓ કલ્ચર ફેશન શોમાં અલગ અલગ રાજ્યોના કોસ્ટ્યુમ પહેરીને રાજસ્થાની, કેરલા, પછી કાશ્મીરી, પછી એના પછી ગ્રેવાલ અને રાજસ્થાની પોશાક પણ પહેરીને લોકોએ આવે છે. મધર પણ રાજસ્થાની પોશાક પહેરીને સ્ટેજ ઉપર વોક કરી રહ્યા છે. ડીસા ખાતે યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં ભાગ લેવા આવેલા બાળકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારી પેઢીને જો ભારતીય સંસ્કૃતિ વિશે સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બાળકો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિથી પરિચિત થઈ શકે તેમ છે. આજે મેં આ ફેશન શોમાં ભાગ લીધો હતો, એમાં મને બહુ મજા આવી. આજે હું પહાડી બન્યો હતો અને મેં બહુ મજા કરી. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાના ફતેપુરા ગામની શિક્ષિકાએ પોતાના દીકરાને પૂરી પાડી અદ્ભુત કેળવણી. આંગળીના ટેરવે ઝડપી ગણતરી કરવામાં માહેર 7 વર્ષીય બાળકે મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં જ 200 દાખલા ગણી વિજેતા બની ખેંચ્યું સૌનું ધ્યાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે આવતીકાલે ધાનેરા ખાતે આવેદનપત્ર અપાશે. હાલ આ મામલે વિવિધ સ્થળે સભા યોજી જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા દેશભરમાં આંદોલન અને રજૂઆતની શરૂઆત થઈ જવા રહી છે. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ ધરાવતી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાવવાના આંદોલનના આયોજકોની કવાયત ચાલી રહી છે. બનાસકાંઠાનો ધાનેરા તાલુકો ગૌ ભક્તિ અને ગૌ સેવામાં હંમેશા અગ્રેસર રહે છે. ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ગ્રામજનો અને ગૌ સેવકોની મદદથી ગૌશાળાઓ ચાલી રહી છે. ગૌ માતાના દૂધ, છાશ, દહીં, ઘી સહિત
ગૌમૂત્ર અને ગૌછાણને શક્તિવર્ધક માનવામાં આવે છે. ગૌછાણ અને ઘીથી ઘરમાં યજ્ઞ કરવામાં આવે તો તે યજ્ઞમાંથી ઉત્પન્ન થતો ધુમાડો અનેક રોગોને ઘરથી બહાર ભગાડે છે. પરંતુ આ બધી બાબતોનું અમલીકરણ અમુક લોકો જ કરે છે. ત્યારે ગૌ માતાના પાલનથી થતા લાભોની વાત ઘર સુધી પહોંચાડવા જાણીતા કથાકાર અને ગૌભક્ત ત્રંકેશ્વર શાસ્ત્રીજી મહારાજ ગૌ સભાઓનું આયોજન કરી રહ્યા છે. ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળા ખાતે ગૌરક્ષા અર્થે યોજાયેલી ધર્મસભામાં ખાસ કરીને મહિલાઓને ગૌ દૂધ, દહીં અને છાશ સહિતની ચીજવસ્તુઓના ઉપયોગ અને ફાયદા વિશે માહિતગાર કરાયા હતા. આજે દરેક ઘરમાં નાની મોટી બીમારી છે અને આ બીમારીમાંથી બહાર આવવા માટે ગૌ માતાના દૂધથી બનતી વાનગીઓ આરોગવી જરૂરી છે. નહીં તો આવનારા સમયમાં સ્વચ્છતા બાબતે લોકો નબળા જોવા મળશે. સાથે સાથે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા દેશભરમાં આકરી રજૂઆત સાથે આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલ બુધવારે ધાનેરા ખાતે પણ ગૌ ભક્તો આવેદનપત્ર પાઠવનાર છે. આગામી દિવસોમાં ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે ગૌ ભક્તો પણ ગૌ માતાના રક્ષણ અને સેવા માટે મેદાને આવી રહ્યા છે. આજ રોજ ધાનેરા નગરની બહેનો અને વિદ્યાર્થીઓ, નાની નાની બાળકીઓ, એ લોકોનો આજે ગૌશાળાની અંદર બધા જ એકત્રિત થયા હતા. એની અંદર ગૌ મહિમા સત્સંગ ગાયોના વિશેની જે માહિતી સમજાવવાનો એક કાર્યક્રમની આયોજના રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એની અંદર આજના સમયને અનુલક્ષી વધતા જતા રોગો, બીમારીઓ અને આપણો ખોરાક કયા પ્રમાણોનો છે અને કયા પ્રમાણે લેવો જોઈએ એની માહિતી દરેકને આપવામાં આવી. કારણ કે હવે આવનારો સમય છે, અલગ અલગ નવી નવી બીમારીઓ ઉત્પન્ન થવાની છે અને એમાં એ બીમારીઓથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને ગાયની વસ્તુઓ જે પંચામૃત છે, ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એની માહિતી દરેકને સમજાવવામાં આવી અને વિશેષ સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટેનો એક માહિતી પણ આપવામાં આવી. કારણ કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વની માતા છે. એક લક્ષી નથી કે કોઈ એક સમાજની કે કોઈ એક વર્ગની કે એના માટે નથી. એ તો દરેક સંપૂર્ણ વિશ્વની માતા છે અને ગાય માતા રાષ્ટ્રમાતા બને એના માટેનો એક મહેનત કરવામાં આવી રહી છે અને મહેનત સફળતા મળે એના માટે પણ ગૌ માતાને પ્રાર્થના કરવામાં આવી. આજના મોંઘવારીના સમયમાં આરોગ્યલક્ષી ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા જાડા ગામમાં એક એવી સેવાકીય હોસ્પિટલ આવેલી છે કે જે માત્ર 20 રૂપિયામાં દર્દીની તપાસ સાથે દવાઓ પણ આપી રહી છે. જેથી આ હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા જાડા ગામમાં કંચનબા જૈન મેડિકલ સેન્ટર આ પછાત વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. રત્ન ચિંતામણી વિહારધામ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રોગીઓને નિદાન અને સારવાર સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. હાલ સામાન્ય બીમારીમાં પણ હોસ્પિટલના મસ્ત મોટા બિલ આવતા હોય છે. ત્યારે આ હોસ્પિટલમાં માત્ર 20 રૂપિયાનો ટોકન ચાર્જ લઈ દર્દીઓને સારવાર અને જે તે બીમારીની દવાઓમાં પણ હોસ્પિટલ દ્વારા જ અપાય છે. સારવાર માટે આવતા દર્દીઓ પણ આ હોસ્પિટલને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે. આજના જાડા ગામે જે જૈન દેરાસર આવેલું છે ને, જૈન દેરાસરની અંદર એક દવાખાનું ત્યાં મફતનું હાવ ફ્રીમાં ચાલુ કરી આપેલું છે. અને આજે છેલ્લા 5 વર્ષથી અમારા દવાખાનાની અંદર 20 રૂપિયાને ફીને ગોળી, દવા, તમામ વસ્તુ બધી મફત દવા કરી આલે એવા અમારા જાડા ગામના અને આજુબાજુ ગામના પણ દર્દીઓ ખૂબ આવે છે અને અમારા ગામને ખૂબ લાભ મળે છે, આજુબાજુ ગામને લાભ મળે છે. અને આવી મફત આવા કોઈ સંજોગોમાં ક્યાંય પણ મફત દવા આવી મળતી નથી. એવી અમારા ગામમાં દવા મફત જૈન મંદિરને આપે છે. એ બદલ હું સરપંચ તરીકે આજે છેલ્લા 5 વર્ષથી તો જયેશભાઈ ડૉક્ટર પણ પોતે આની સેવા આપે છે. એ બદલ ડૉક્ટરને પણ હું અભિનંદન આપું છું. અમારા ગામની વસ્તીને ખુશ છે અને હું પણ બહુ ખુશ છું. અને આ જૈન દેરાસરના તમામ ટ્રસ્ટીઓને પણ હું ધન્યવાદ આપું છું કે આવું આવું કામ કરતા રહીને પ્રગતિ વધારે. એટલું જ મારી વાત કરી. હું મારી વાત અત્યારે હું દવાખાને, અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ, અમે દવાખાને આવેલા છીએ અને અત્યારે અમારે કોઈ બી દર્દ થયું હોય તો અમે 20 રૂપિયામાં દવા કરાવીએ છીએ અને એ દવા કરાવતા મને 5,000 10,000 દવાખાનામાં જતા હોય એના કરતાં 20 રૂપિયામાં અમે સાજા થઈ જઈએ છીએ. અને દવાખાનું બહુ સારું છે, ડૉક્ટર બહુ સારી દવા કરે છે. અને
માત્ર 20 રૂપિયામાં દર્દીના નિદાન અને સારવાર સાથે દવાઓ પણ ફ્રી આપતી આ હોસ્પિટલની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 25,000 કરતાં વધુ દર્દીઓ તબીબી સેવાનો લાભ લઈ ચૂક્યા છે. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે આ સેવાકીય હોસ્પિટલમાં કઈ સારવાર કેવી રીતે આપવામાં આવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. અહીંયા ચાડા ખાતે શ્રી રત્ન ચિંતામણી વિહારધામ ચાડા સંચાલિત કંચનબા જૈન મેડિકલ સેન્ટર જે છેલ્લા 2015 વર્ષથી ચાલે છે. છેલ્લા 7-8 વર્ષથી 20 રૂપિયામાં ફ્રીમાં લોકોને દવા કરી આપવામાં આવે છે, જેમાં ખાલી 20 રૂપિયા ટોકન ફી પેટે જ લેવામાં આવે છે. તેમાં બધા પ્રકારની દવા, માની લો કે કોઈ પેશન્ટ તાવ, ખાંસી, શરદી હોય તો એને 2 દિવસની દવા, ખાંસીની બોટલ અને ગોળી બધું 20 રૂપિયામાં કરી આપવામાં આવે છે, જેનો ટોટલ ખર્ચ કંચનબા જૈન મેડિકલ સેન્ટરના દાતા આપે છે. અને સવારે 8 થી 10 રેગ્યુલર એરું દવાખાનું ચાલે છે. અહીં માની લો કે કોઈ પેશન્ટ હોય અને અહીંયાથી ટ્રીટ ના થઈ શકે એમ હોય તો એના માટે પણ આગળ એમને મદદ પણ કરી આપવામાં આવે છે. દરેક પ્રકારના રોગો કે જેવા કે જેને રેગ્યુલર શ્વાસની દવા લેવી પડતી હોય, વાની દવા લેવી પડતી હોય, કોઈને તાદર હોય, દુખાવા માટેની ટ્યુબ હોય, ખાંસીની બોટલ હોય, એ દવાઓ એમને રેગ્યુલર 20 રૂપિયામાં મળી રહે છે. રવિવારના દિવસે પણ દવાખાનું સવારે 8 થી 10માં રેગ્યુલર ચાલુ હોય છે. રજાના દિવસે કોઈ પણ જાહેર રજા હોય, માની લો કે દિવાળીનો તહેવાર હોય તો પણ દવાખાનું ચાલુ હોય જ છે. અને મારે પણ કેવો બહાર જવાનું હોય તો 15 દિવસ પહેલાં અમે બોર્ડ મારી જ દઈએ કે ભાઈ આટલાથી આટલા ટાઈમ માટે દવાખાનું બંધ રહેશે, એટલે લોકોને હાલાકી ભોગવવી પડતી નથી. અને એવું નથી કે ઝાડાના લોકો જ આ સેવાનો લાભ લઈ શકે છે. આજુબાજુના ગામના પણ લોકો આવે, જેવી રીતે કે ચમનપુરા, ખાણોદર, રવેલ, મોજરું, ગમે તે લોકો આવીને સેવા લઈ શકે. એમાં એવું નથી કે જૈન લોકો જ આવે, કોઈ પણ કાસ્ટના લોકો આવી શકે છે. દરેકના માટે આવકાર્ય છે. અત્યાર સુધીમાં 25,000થી વધારે લોકોએ દવાનો લાભ લીધેલો છે. 25,558 નંબરની કુલ પાવતી ફાટેલ છે, જે 20 રૂપિયામાં જ ખાલી ચાર્જ લેવામાં આવે છે. રોટી, કપડાં અને મકાનની સાથે સાથે આરોગ્યની સુવિધા પણ પાયાની સુવિધા મનાય છે. વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધા મોંઘી બની રહી છે, ત્યારે બનાસકાંઠાના ઝાડા ગામ સહિત આસપાસના ગામના લોકો માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે. આવી સ્થિતિમાં જો દરેક ગામમાં આવી એક હોસ્પિટલ ઊભી થાય તો ગ્રામીણ પ્રજા પર પડતો આરોગ્ય જાળવણીના ખર્ચનો ભાર ઘટાડી શકાય તેમ છે. બનાસકાંઠા જિલ્લાના 7 વર્ષના અહાન મંસૂરે મુંબઈ ખાતે યોજાયેલ એક સ્પર્ધામાં 8 મિનિટમાં હાથની મદદથી 200 દાખલા ગણીને વિજેતા બની જિલ્લા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. આજનો યુગ ગણિત અને ટેકનોલોજીનો યુગ છે. અગાઉ જે કામ હજારો લોકો મળીને કરી રહ્યા હતા, એ કામ હવે કોમ્પ્યુટર એકલા હાથે વધુ ચોકસાઈપૂર્વક અને સરળ રીતે કરી રહ્યું છે. શિક્ષણ જગતમાં સૌથી અઘરો વિષય ગણિત મનાય છે. જોકે ગણિત વિષયના નિષ્ણાતોનું માનીએ તો જો ધ્યાનપૂર્વક ગણિત વિષયને શીખવામાં આવે તો ગણિત જેવો અઘરો વિષય પણ સરળ બની જાય છે. ધાનેરા તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો 7 વર્ષનો પુત્ર આહાન મંસૂરી હાલ પાલનપુર ખાતે ધોરણ 2માં અભ્યાસ કરે છે. જોકે ધાનેરાની ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માતાએ પોતાના 7 વર્ષના પુત્રને ગણિત વિષયમાં અલગ પ્રકારનું શિક્ષણ આપી હાથની આંગળીઓ વડે કઈ રીતે ક્ષણભરમાં ગુણાકાર, ભાગાકાર અને સરવાળા કરી શકાય તેનું શિક્ષણ આપ્યું છે. અંગ્રેજીમાં અબાકસ જ્યારે ગુજરાતીમાં સંખ્યા ગણવા માટે વપરાતી મણકાની ઘોડીના માધ્યમથી ગણિતનું પ્રશિક્ષણ આપ્યા બાદ ગણિતના દાખલા માટે આંગળીની ગણતરીથી સરળ અને ઝડપી દાખલાનો જવાબ આપી શકાય છે. આહાન મંસૂરી મુંબઈ ખાતે એક હરીફાઈમાં પણ ભાગ લઈ માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણી વિજેતા બન્યો છે. સરળ રીત થકી બાળક નાનપણથી જ ગણિત વિષયને સમજી શકે છે અને દાખલાનો જવાબ પણ આપી શકે છે. આહાન મંસૂરીએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને નવી પદ્ધતિની શીખ આપી હતી, જે બાળકોને વિચારમાં મૂકે તેવી છે. અત્યારે હાલ તમે જે મારા બાળક જોડેથી આહાન મંસૂરી જે 7 વર્ષનો છે અને બીજા ધોરણમાં ભણે છે અત્યારે, તો એને તમને જે ટેકનોલોજી વિશે બતાવ્યું કે મેથ્સ વિષય આપણે ખૂબ હાર્ડ પડે છે, પણ એને અત્યારે હાલ મેં ક્લાસીસ લિમ્કો અબાકસ ક્લાસીસમાં મૂક્યો છે, જ્યાં મેન્ટલ અને ફિંગર અને એનો અબાકસ છે. એના દ્વારા એ ગણિતમાં ઇઝી સમ્સ, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી 2 લાઈનના હોય, 3 લાઈનના હોય કે 5 લાઈનના હોય, એ ઇઝી રીતે સેકન્ડોમાં જવાબ આપી દેશે. એ આપણે તમે જોયું છે. અને એ આ રીતે જાતની કોમ્પિટિશનમાં જાય છે આગળ, અને ત્યાં એને ગણિતના આવા ઘણા બધા દાખલા હોય છે જે મિનિટોની, સેકન્ડોની અંદર એ પાર્ટિસિપેટ કરીને આપણે જીતવાનું હોય છે.
અને ત્યાં આ રીતે પાર્ટિસિપેટ થયો હતો અને મુંબઈ ગયો હતો અને એને 8 મિનિટની અંદર 200 દાખલા સોલ્વ કર્યા હતા એના લેવલ પ્રમાણે. જેમ જેમ લેવલ બદલાય છે એમ ગુણાકાર ભાગાકાર એ રીતે બધી ટેકનોલોજી એની બદલાઈ જાય છે અને આ ટેકનોલોજીના યુઝથી આપણે મિનિટો કોમ્પ્યુટરની લીધે જ આપણે મિનિટોની અંદર સેકન્ડોની અંદર આપણે ગમે તેવા મોટા ગુણાકાર ભાગાકાર સરવાળે બાદબાકી હોય છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. નામ કીધું તમારું? મારું નામ મંસૂરી નીલમ યુનુસભાઈ છે અને આ મારો નાનો 7 વર્ષનો છોકરો છે જે બીજા ધોરણમાં જ ભણે છે અને આ ગણિત એને ઇન્ટરેસ્ટ ખૂબ છે ગણિતમાં એટલે મેં એને ગણિતના ક્લાસીસમાં મૂક્યો અને આ ગણિતના ક્લાસીસથી એને પોતાને મેન્ટલ પાવર અને ફિંગરથી દાખલા ગણી શકે. જે પ્રમાણે ગણિતના દાખલા ગણવા ગણનયંત્રની જરૂરી પડે છે એ જ રીતે અબાકસ પદ્ધતિમાં કુલ 20 વિભાગ હોય છે. જેમ જેમ વિભાગ પૂરા થાય તેમ તેમ દાખલા ગણવાની ક્ષમતા પણ વધે છે અને મોટા દાખલા પણ સરળતાથી અને ઝડપી ગણી શકાય છે. માત્ર 7 વર્ષની ઉંમરમાં આ બાળક આંગળીની મદદથી દાખલા ગણી રહ્યો છે. ત્યારે છેલ્લા વિભાગ સુધી આ બાળક પહોંચશે ત્યારે તેની ગણિત વિષયમાં કેટલી ક્ષમતા હશે એ વિચારમાં મૂકી દે છે. मेरा नाम आहान है, मैं दूसरी कक्षा में पढ़ता हूँ. मुझे बचपन से बहुत मैथमेटिक्स पसंद था. फिर मेरे पेरेंट्स ने मुझे अबाकस क्लासेस ज्वाइन कराया. उसमें मैं मुंबई में गया अबाकस में, उसमें मैं फर्स्ट आया. और ये अबाकस में हम सम्स कर सकते हैं, प्लस माइनस जो भी हो, और फिर हम मेंटल भी कर सकते हैं. मैं अबाकस से सम्स कर सकता हूँ और फिंगर से भी सम्स कर सकता हूँ. मैंने मुंबई में 190 सम्स किए थे, उसमें मैं फर्स्ट आया मेरे लेवल 1 में. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠાની માતા બહેનોને સ્તન ગર્ભાશયના કેન્સરના નિદાન સારવાર માટે ઘર બેઠા મળશે અત્યાધુનિક સુવિધાનો લાભ. 1 કરોડથી વધુના ખર્ચે વસાવાયેલી અદ્યતન મેમોગ્રાફી વાનનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ. ડીસામાં પાલિકાની નિષ્ક્રિયતાના પાપે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. નગરની શૈક્ષણિક સંસ્થાઓને જોડતા જાહેર માર્ગ પર પણ ગંદકીના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ સર્જાઈ રહ્યું છે ગંભીર જોખમ. ડીસામાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અનોખો પ્રયાસ. પ્રથમવાર યોજાયેલા કલ્ચરલ ફેશન શોમાં 100 જેટલા બાળકો દ્વારા દેશના 28 રાજ્યોના પહેરવેશમાં સજ્જ થઈ માતા પિતાની હાજરીમાં કરાયું રેમ્પ વોક. ધાનેરાના ફતેપુરા ગામની શિક્ષિકાએ પોતાના દીકરાને પૂરી પાડી અદ્ભુત કેળવણી. આંગળીના ટેરવે ઝડપી ગણતરી કરવામાં માહેર 7 વર્ષીય બાળકે મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં જ 200 દાખલા ગણી વિજેતા બની ખેંચ્યું સૌનું ધ્યાન. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.